હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 3 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ પ્રાઇમર સેમ 2 એમાં લેસન નંબર 12 અવર હેલ્પર્સ એટલે કે આપણા મદદનીશો અથવા આપણા સહાયકો એના વિશે વાત કરીશું। તો ચાલો, આપણા જીવનમાં રોજ ઘણા બધા એવા વ્યક્તિઓ કે જે આપણને સહાય કરતા હોય છે, જેને આપણે હેલ્પર્સ તરીકે ઓળખીએ। તો કયા કયા હેલ્પર્સ? તો ટીચર, ડૉક્ટર, પોલીસમેન, ફાર્મર, ડ્રાઈવર, કોબલર એવા ઘણા બધા હોય। તો ચલો હવે આપણે એના સ્પેલિંગ છે જોઈએ। ટીચર સૌથી પહેલું કે જે તમને શિક્ષણ આપે છે, TEACHER ટીચર એટલે થાય શિક્ષક। નેક્સ્ટ DOCTOR ડૉક્ટર એટલે કે દાક્તર કે જે દર્દીઓની સારવાર કરે। NURSE નર્સ એટલે પરિચારિકા કે જે ડૉક્ટરની જેવું જ કામ કરતી હોય, ડૉક્ટર છે એને આસિસ્ટન્ટ તરીકેનું કામ કરતી હોય તો એને નર્સ તરીકે આપણે ઓળખીએ છીએ। પોલીસમેન POLICEMAN પોલીસમેન એટલે પોલીસ કે જે ગુનેગારોને ધરપકડ કરે છે। POSTMAN પોસ્ટમેન એટલે ટપાલી કે જે પત્ર કે પાર્સલ જે હોય એને વેચવાનું કામ કરે છે। FARMER ફાર્મર એટલે ખેડૂત। WEAVER વીવર એટલે વણકર। WASHERMAN વોશરમેન એટલે ધોબી। BARBER બાર્બર એટલે વાણંદ કે જે વાળ કાપવાનું કામ કરે। TAILOR ટેલર એટલે કે દરજી જે કપડાં સીવે છે। MILKMAN મિલ્કમેન એટલે દૂધવાળો। CARPENTER કાર્પેન્ટર એટલે સુથાર કે જે લાકડા કાપી ચોક્કસ આકાર આપે છે અને એમાંથી વસ્તુઓ બનાવે છે, બરાબર, ફર્નિચર બનાવવાનું જે કામ કરે એને આપણે કહીએ કાર્પેન્ટર। MASON મેસન એટલે કડીઓ કે જે મકાન ચણે છે। POTTER પોટર એટલે કુંભાર કે જે માટીમાંથી માટલા, ખડા એ બધું બનાવે છે, માટીની વસ્તુઓ બનાવે એને કહીએ આપણે પોટર એટલે કે કુંભાર। ત્યાર પછી BLACKSMITH બ્લેકસ્મિથ એટલે લોહાર, જેમ આપણે લાકડાની વસ્તુઓ બનાવે એને કાર્પેન્ટર કહીએ, એવી રીતે લોખંડમાંથી કોઈ વસ્તુઓ બનાવે એને શું કહેવાય? લુહાર, બરાબર। GOLDSMITH ગોલ્ડસ્મિથ એટલે સોની, સોનાના ઘરેણા દાગીના જે બનાવે એને આપણે કહીએ ગોલ્ડસ્મિથ એટલે સોની। COBBLER કોબલર એટલે મોચી, જે ચામડાની વસ્તુઓ સીવે એને કહીએ આપણે કોબલર મોચી, જે આપણા બૂટ ચંપલ છે સીવાનું કામ કરે છે। DRIVER ડ્રાઈવર એટલે વાહન ચાલક, એ તમને ખબર જ છે। CONDUCTOR કંડક્ટર એટલે કંડક્ટર, બરાબર, કે જે ટિકિટ આપણને આપે છે। આપેલ ચિત્રો ઓળખો અને દરેક ચિત્રના તેની નીચે અંગ્રેજી નામ લખો। TEACHER પહેલું ચિત્ર છે શેનું છે? ટીચર એટલે કે શિક્ષકનું। ત્યાર પછી છે FARMER ફાર્મર એટલે ખેડૂત। નેક્સ્ટ POTTER પોટર એટલે કુંભાર, અહીંયા આપણે કરશી। ત્યાર પછી TAILOR ટેલર એટલે દરજી। POSTMAN પોસ્ટમેન એટલે ટપાલી। NURSE નર્સ એટલે પરિચારિકા। આ ચિત્ર કેનું છે? કાર્પેન્ટર, તો CARPENTER કાર્પેન્ટર એટલે સુથાર। નેક્સ્ટ બ્લેકસ્મિથ BLACKSMITH બ્લેકસ્મિથ એટલે લુહાર। નેક્સ્ટ DOCTOR ડૉક્ટર એટલે ડૉક્ટર। COBBLER કોબલર એટલે મોચીનું ચિત્ર અહીંયા આપેલું એટલે આપણે લખશી કોબલર। ત્યાર પછી પોલીસમેન એટલે POLICEMAN પોલીસમેન એટલે પોલીસ, અને આ ડ્રાઈવરનું ચિત્ર છે એટલે લખશી આપણે DRIVER ડ્રાઈવર। ચિત્ર જોઈને ઉદાહરણ મુજબ લખો, જેમ કે કરણસિંહ, ચિત્રો પરથી ખબર પડી છે આપણને કે એ પોલીસમેન છે એટલે લખશી આપણે કરણસિંહ ઇઝ અ પોલીસમેન। ત્યાર પછી મીનાબેન છે અહીં ભણાવે છે એટલે આપણે લખશી ટીચર, મીનાબેન ઇઝ અ ટીચર। ત્યાર પછી હર્ષદ છે એણે ડૉક્ટરનો પહેરવેશ પહેરેલો છે એટલે હર્ષદભાઈ ઇઝ અ ડૉક્ટર।
બરાબર છે. ચલો ત્યાર પછી રામભાઈ છે એ બસ ચલાવે છે એટલે આપણે લખશી ડ્રાઈવર. રામભાઈ ઇઝ અ ડ્રાઈવર. ચલો ત્યાર પછી કલ્લુભાઈ એ શું કરે છે? લાકડામાંથી વસ્તુઓ છે બનાવે છે. ચિત્રમાં તમે જોઈ શકો છો. એટલે આપણે લખશી કાલુભાઈ ઇઝ અ કાર્પેન્ટર. કાલુભાઈ એક સુથાર છે. નીચે આપેલ વાક્યનું અંગ્રેજીમાં ભાષાંતર કરો, જેમાં પહેલું તમને આપેલું છે ભવનભાઈ વાણંદ છે. તો ભવનભાઈનો પહેલાં સ્પેલિંગ BHAVAN ભવનભાઈ. પછી આપણે લખશી ઇઝ, અને એક વાણંદ છે, વાણંદને કહેવાય બાર્બર, BARBER, બાર્બર એટલે વાણંદ. તો ભવનભાઈ ઇઝ અ બાર્બર. ત્યાર પછી મહેન્દ્રભાઈ કંડક્ટર છે. તો આપણે લખશી મહેન્દ્રભાઈ ઇઝ અ કંડક્ટર, એટલે CONDUCTOR કંડક્ટર. ત્યાર પછી મૂળજી કાકા દૂધવાળા છે. તો આપણે લખશી મૂળજીભાઈ MULJI, અને અંકલ મૂળજી અંકલ ઇઝ અ મિલ્કમેન. ચલો ત્યાર પછી રમણભાઈ કડિયા છે. તો રમણભાઈ ઇઝ અ મેસન. બરાબર છે. ચલો હવે તમારે યોગ્ય જોડકા છે જોડવાના છે. જેમ કે પેલું ચિત્ર છે એ શેનું છે? ખેડૂતનું, કે જે ખેતર ખેડે છે બળદોને લઈને. તો એની સામે કયું આપણે જોઈન્ટ કરીશું? સામે આપેલું જ છે. ત્યાર પછી લાકડામાંથી વસ્તુઓ બનાવે છે કાર્પેન્ટર. તો વસ્તુ લાકડાની એ ટેબલ આપણે લખશી, એની સામે જોઈન્ટ કરીશું. ત્યાર પછી આ ડૉક્ટર છે તો એ મરીઝ હોય દર્દીઓની સેવા કરે, બરાબર, એનો ઈલાજ કરે, એટલે ડૉક્ટરની સામે આપણે લખશી પેશન્ટ એ. ત્યાર પછી અહીં દિવાલ આપેલી છે જેને ચણેલી છે. તો એ કોણ કરે? મેસન, એટલે કે કડિયો. તો એની સામે આપણે જોઈન્ટ કરીશું. ત્યાર પછી અહીં કપડાં સીવે છે. તો એની સામે જે અહીં ફ્રોકનું ચિત્ર જે આપેલું છે તો એ દરજીની સામે આપણે જોઈન્ટ કરીશું. ત્યાર પછી બસ ચલાવે છે, આ ડ્રાઈવર છે તો એ શું ચલાવે? બસ. તો એની સામે આપણે જોઈન્ટ કરીશું. ખ્યાલ આવી ગયો? તો અહીં આપણે લેસન નંબર 12 પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.